દિવાળી આરે આવીને ઊભી છે, પરંતુ હજુ સુધી કેબિનેટમાં વિસ્તરણ ન થતા મંત્રીઓ અસમંજસમાં મુકાયા છે. હવે નવા આમંત્રણો આપવામાં આવે, સ્વીકારવામાં આ બંનેમાં મૂંઝવણ થઈ રહી છે. આ સિવાય તેઓ દિવાળી ટાઈમે ગિફ્ટ કાર્ડ પણ મોકલતા હોય છે. તેમને એવું થાય કે ફક્ત ધારાસભ્ય લખીએ કે પછી મંત્રી પણ લખીએ. હવે જો મોકલેલા કાર્ડમાં મંત્રી લખ્યું હોય અને કેબિનેટનો ગંજીફો ચીપાય તો એમાં પત્તું કપાઈ જાય તો શું કરવું? આ તો ભાજપનું હાઈકમાન્ડ છે, બલબલાના પત્તા ગમે ત્યારે સાફ કરી શકે છે. અને અગાઉ પણ ભાજપનું હાઈકમાન્ડ આવું કરી ચૂક્યું છે. અને એને કારણે કેબિનેટના મંત્રીઓ તેમના પોતાના સ્ટાફને પણ કહી શકતા નથી કે તે જાય કે રહે. મંત્રીઓનો પોતાનો અંગત સ્ટાફ હોય છે, જેમાં મંત્રી પદેથી વિદાય થતા સ્ટાફ પણ છૂટો થઈ જાય. પણ હવે કેબિનેટના વિસ્તરણના નિર્ણયની જાહેરાત ન થતા સ્ટાફ પણ અવઢવમાં મુકાયો. તે કદાચ પ્રાર્થના કરી રહ્યો હશે કે દિવાળી હેમ ખેમ નીકળી જાય તો શાંતિ, પછીનું જોવું જશે. મંત્રીઓને હજી તે પણ ખબર નથી કે તેમને દિવાળીની શુભેચ્છા કઈ રીતે પાઠવવી. આ શુભેચ્છા મંત્રી તરીકે પાઠવવી કે ધારાસભ્ય તરીકે પાઠવવી. મંત્રીઓ રહે કે જાય તે સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે તેઓ આ દિવાળી સુધી છે કે નહીં. હજી સુધી તેઓ અવઢવમાં છે કે તેઓ દિવાળી સુધી હશે કે નહીં, અને એને કારણે તેઓના દિવાળી શુભેચ્છા કાર્ડ પણ અટકી ગયા છે. સામાન્ય રીતે આ સમય તો શુભેચ્છા કાર્ડ બનવા માંડે છે અને મોકલવામાં પણ શરૂ થઈ જાય છે, પણ આ વખતે બધું અટકેલું છે. જો કે આમાં કેટલાક મંત્રીઓ જેમની વિદાય નિશ્ચિત છે તે સમજી ચૂક્યા છે. તેમણે તો તેમના ધારાસભ્ય તરીકેના કાર્ડ પણ મોકલવા માંડ્યા છે અને તેમના સ્ટાફને પણ બધું સમેટવા જણાવી દીધું અને ગમે ત્યારે વિદાય લેવાય તો તૈયાર રહેવા જણાવ્યું છે. તેથી આ મંત્રીઓ નિશ્ચિત જ છે કે તેમણે વિદાય લેવાની છે, બસ તેમની તારીખ પડવાની વાર છે. હવે અહીંયા ખરાબ સ્થિતિ તે મંત્રીઓની છે, જેમને ખબર નથી કે તે રહેશે કે જશે. આને કારણે તેમના માટે અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ રહી છે. તેઓ નથી અત્યારે આનંદની લાગણી વ્યક્ત કરી શકતા કે નથી શોકની લાગણી વ્યક્ત કરી શકતા, અને આને કારણે આ મંત્રીઓમાં કચવાટની ભાવના વધારે તીવ્ર છે. તેઓ માને છે કે કંઈક વહેલો નિર્ણય લેવાય તો ખબર પણ પડે કે મંત્રી જ છીએ કે ફક્ત ધારાસભ્ય છીએ. મંત્રીઓને આ સ્થિતિની પક્ષના બીજા ધારાસભ્યો લઈ રહ્યા છે અને કટાક્ષમાં પૂછી રહ્યા છે કે છો કે ગયા. આ પ્રકારની પરિસ્થિતિ સહન કરવી અઘરી છે. આ સ્થિતિ એક રીતે એવા દર્દી જેવી છે કે જેને લઈ લોકો સતત ડૉક્ટરને પૂછી રહ્યા છે કે દર્દી સાચો થશે કે જીવથી જશે. જ્યારે ડૉક્ટરોનો એક જ જવાબ હોય કે ટ્રીટમેન્ટ ચાલુ છે. હવે તે કેવો પ્રતિસાદ આપે છે તેના પર બધો આધાર છે. ગુજરાતના રાજકારણમાં ક્યાંક આવું જ કંઈક રંધાઈ રહ્યું હોય તેમ લાગે છે. તેથી મંત્રીઓને લાગી રહ્યું છે કે ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં વધુ ને વધુ અસ્થિર બનવાનું છે, અને એને કારણે આજે તેઓ આ અસ્થિરતાની સ્થિતિમાં છે. મંત્રીમંડળનો ગંજીફો તો ચીપવાનો જ છે, પરંતુ હવે તે ક્યારે ચીપાશે તેનો સવાલ પહેલા તો ભાજપના લોકો પૂછતા હતા, અને હવે તો મંત્રીઓ પોતે પણ પૂછી રહ્યા છે કે મેરા નંબર કબ આએગા. પક્ષના કાર્યકરો કોણ રહેશે કોણ જશે તેવી ગણતરીઓ માંડી રહ્યા છે, અને એ મુજબ અત્યારથી જ વર્તવાની અને શુભેચ્છા પાઠવવાની તૈયારી રાખી છે. આને કારણે મંત્રીઓ સતત તેમના ફોન પણ જોઈ રહ્યા છે. ક્યાંક હાઈકમાન્ડનો મેસેજ તો આવી ગયો નથી ને?